હા કાકા, અમે કાલ સવારે આવી જશું હો. હા હા, આવી જશું હો. જય શ્રી કૃષ્ણ. એ સાંભળ, કાલ સવારે તું તૈયાર થઈ જાય. આપણે કાલ સવારે ગામડે જવાનું છે. ત્યાં કાકાને ત્યાં પૂંજા રાખીશ ને એટલે. કોને કીધું આપણે ગામડે જવાનું? કાકાના ઘરે પૂંજા છે તો જવું જ પડે ને. હું કઈ નથી આવવાની ના ગામડે હો. કેમ? આ ગરમી તો જો કેવી પડે છે. આવી ગરમીમાં હું કેમ ગામડે આવું? હા ભાઈ, તારે પિયર જવાનું હોય તો તને ત્યાં ગરમી નથી લાગતી, અને કાકાના ત્યાં ગામડે જવાનું હોય તો તને ત્યાં ગરમી લાગે છે. અરે પણ હું મારા પિયરમાં 6 મહિને 12 મહિને એકવાર માંડ જાઉં છું. હું રોજ થોડી જાઉં છું. હા તો એ કે વેકેશન હોય તો હું જાઉં છું, નકર હું ક્યાં જાઉં જ છું. તું તો મારી વાત જ નથી જોતી. હજી તો હું ગાડી કાઢું કહું છું એમ કે હું બસમાં વહી જાય. જ્યારે તારા પિયરમાં 5, 6 એસી નો મેકેલા હોય ત્યાં તમને ગરમી ન લાગે. તમે ના મૂકવા આવો ને મને તો પછી હારો રહ્યો ને પછી એમ કે હાલો 2 દિવસમાં મારી હારે પાછા આવો. અમને 5-6 દિવસ રહેવાય નથી દેતા. કાલે કાકાની ત્યાં પૂજા છે ને, એટલે આપણે ત્યાં જવાનું છે ને. તારે કોઈ માથાકૂટ કરવાની નથી ને, તારે તૈયાર થઈ જવાનું છે. હું નથી આવવાની. આવી ગરમીમાં હું ક્યાંય નહીં આવું. તારે પિયરમાં જતા તને ગરમી નથી લાગતી ને, આપણા કુટુંબમાં જવાનું હોય ત્યારે તું એમ કે મને ગરમી લાગે. હા, એ તો મને ખબર છે. ગયા વખતે આપણે ગયા હતા ને તો લીમડા એટલે હુઈ ગયા હતા. ખબર છે ગરમીમાં? તારા પિયરમાં તું હુઈ રહેશો ઢાળિયા નીચે ખજૂરીના પંખા લઈ. પછી એમ કે ગરમી લાગે. એ તો લાઈટ નહોતી ને એટલે. પણ તમે ગમે એટલું કહો, હું તો નથી જવાની ગામડે. ખચર પંખાનો અવાજ આવે ત્યાં તો તું હુઈ રહેશો. પછી એમ કહેશો હું ગામડે નહીં આવું. એ તો 12 મહિને એકવાર જઈએ 2 વાર જઈએ એટલે સહન કરવું પડે થોડું. આપણે તે ગામડે 1-2 વાર જ જવાનું હોય કે રોજ ન જવાનું હોય. ત્યારમાં તું આખો જ અહીંયા પડી રહેશો. હા તો તમે જાઓ, જવું હોય તો. તું ના પણ એ નહીં આવે. હું જાઉં એટલે તારે આવું જ પડશે. ગામડામાં જાવ એટલે તું ન આવ તો મારી આબરૂનું શું થાય? હું આબરૂની વાત કરો છો? જ્યારે નક્કી કરો ત્યારે ગરમીમાં જ જવાનું નક્કી કરે છે. આપણે આમંત્રણ આપ્યું છે તો આપણે જવું જ પડે. આપણી ફરજ પડે. તમે એકલા જાઓ ને તોય હાલે. તારા કુટુંબમાં પ્રસંગ હોય ત્યારે તું એકલી વહી જતી હોય ત્યારે તું એમ કહેશો હાલો હું એકલી જાઉં તો હાલી ન લાગુ. મારા કુટુંબમાં પ્રસંગ હોય ત્યારે તું એમ કહેશો કે હું ન આવું તમારી યાદ. વીઆઈપી દીકરી હોય એમ કરે તો મારે ગામડે નથી આવું. તારે ત્યાં કામ કરવું પડે ને એટલે તું ના પડે. હા તો કામ કરવાનું બહુ તો પડે જ છે ને ગરમીમાં. એમ કે આ સારું કરો ને આમ કરો ને તેમ કરો ને કેટલા કામ કરાવે મારી પાસે. કામ તો ત્યાં કરવું જ પડે. એ આપણું ઘર છે. જેને મકાન નથી ને એને તું પૂછ કે કેવી હાલત થઈ. તમારે જે કેવું નહીં કહી દો. હું તો નથી જવાની. આ જો ગરમી જો શેર કરતા તો ગામડામાં વધારે પડે ગરમી. હું ગરમી કરે છો? ગરમી તો આખી જિંદગી પડવાની છે. તું 50-55 વર્ષની છે તો તું હું 80 માં રહેવાની છો? 2 દિવસ ગામડે જઈએ ને તો 2 દિવસ સહન કરવી પડે ગરમી. પેલા કાંઈ એટલી બધી ગરમી ન પડતી. અત્યારે જો કેવી ગરમી પડે. હા તો નથી આવવાની હું. તું તારા પિયરે વીએ જાય તારે ન આવવું હોય ને તો મારે તારું કાંઈ કામ નથી. હું કાંઈ પિયર જવાની નથી. તો તું કાલ સવારે તૈયાર થઈ જશે. ગાડીની વાહે થઈ જશે. તારે ગામડે આવવાનું છે. તું ગામડે આવતી જ નથી. તું ગામડે આવ ને તો તને અને આપણા છોકરાને બધા ઓળખે. તું આવતી જ નથી તને કોણ ઓળખે? હું ક્યાં ના પાડું? હવે તું ના પાડતી હતી કે હું નહીં આવું. પ્રસંગ હોય ને તો આપણે જવું પડે તો જ આપણા છોકરાને આપણે બધાને ઓળખે. એટલે આપણે કોણ ઓળખે? સાંભળી લીધું ને મેં જે કીધું એ. કાલ સવારે તૈયાર થઈ જશે ને મારી જેવો કોઈ ખરાબ નહીં.